વંદે શિવમ શંકરમ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે પધારેલા અતિથિ વિશેષ શ્રીઓ, કોટન મંડળીના પ્રમુખ શ્રી અને એમના બીજા સહયોગી ભાઈઓ, અહીંયા મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, માણસોનું વર્ગીકરણ કરવું હોય અને વર્ગીકરણ પણ ફૂલ કે ફળના દ્વારા કરવું હોય તો મારી દૃષ્ટિએ માણસોને 4 ભાગમાં વહેંચી શકાય. તમે નજર કરશો અને તમારો સુરત જિલ્લો તો ખાસ કરીને લીલો જિલ્લો, હરિયાળો જિલ્લો, પાણીથી ભરેલો જિલ્લો, આઝાદીની ચળવળમાં સૌથી મોટામાં મોટો ભાગ લેનારો જિલ્લો, દયાનંદ સરસ્વતીનો આખા ગુજરાતમાં સૌથી વધારે કોઈએ પડઘો ઝીલ્યો હોય તો સુરત જિલ્લાએ ઝીલેલો. એટલે એક રીતે હું એને બૌદ્ધિક જિલ્લો પણ કહી શકું. તો આ જિલ્લામાં તો ફળ ઘણા થાય છે, પુષ્પો પણ થાય છે, થોડો પ્રસંગ છે, એટલે મારે તમને આ ચર્ચા કરવાની છે. માણસોના વર્ગીકરણ 4 ફળોના દ્વારા કરી શકાય. એક પહેલું ફળ એવું છે જે ઝેરથી ભરેલું છે. એવા ઘણા ફળો હોય છે જે દેખાવામાં સુંદર હોય પણ જો એને ખાવામાં આવે તો ખાનાર મરી જાય. એટલે એક ફળ તો ઝેર જેવું હોય છે. એવી રીતે માણસો પણ એવા હોય છે. કેટલાક માણસોને તમે જોજો નખશીખ ઝેરથી ભરેલા હોય છે. ઝેર, પેલું જે ભૌતિક ઝેર છે એનું વારણ બહુ અઘરું નથી, એનું નિવારણ પણ અઘરું નથી, એનાથી બચવાના ઉપાય પણ અઘરા નથી. પણ માણસમાં જે ઝેર ભર્યું છે એ ઝેરથી બચવું, એનું નિવારણ કરવું બહુ અઘરું છે. અને આ ઝેર એટલે શું? ઝેરનો અર્થ છે તમને ઈર્ષ્યા છે, તમારા સ્વભાવમાં ઈર્ષ્યાની પ્રધાનતા છે. યાદ રાખજો, તમે ઝેરીલા માણસ છો. શાંતિથી ઊંઘશો નહીં અને લોકોને શાંતિથી ઊંઘવા નહીં. તમારા સ્વભાવમાં વહેમ છે. તમને તમારા પોતાના વસ્ત્રો ઉપર પણ વિશ્વાસ નથી. તમે જ્યારે પણ ઘરમાં પગ મૂકો છો ત્યારે દિવાલોમાંથી તમને ગંધ આવે છે. કોઈ હસે તો પણ તમે ચમકી જાઓ છો. એ કેમ હસ્યું? અહીં કોણ આવ્યું હતું? અહીં શું થાય છે? તમને ખબર નથી. તમે ઝેરીલા માણસ છો અને જેના પનારે પડ્યા હશો એનું જીવન ઝેર ઝેર કરી નાખશો. સુખ આપનારને સુખ મળતું હોય છે, વિશ્વાસ આપનારને વિશ્વાસ મળતો હોય છે, અને વેમ આપનારને વેમ મળતો હોય છે. પણ માણસની અંદર આ એક ખાસિયત હોય છે. એક બીજી વાત યાદ રાખજો, માણસના અંદર જે દોષો આવતા હોય છે એ 2 રીતે આવતા હોય છે. એક સંપર્કથી આવનારો દોષ, એક એના વ્યક્તિત્વમાં જડાયેલો દોષ. સંપર્કથી આવનારા દોષના કારણે કદાચ કોઈ કસાઈ બન્યો હોય તો એ કસાઈને સુધારવો બહુ સરળ છે. જેસલને પીર બનાવી શકાય, વાલિયાને વાલ્મીક બનાવી શકાય. કારણ કે જેસલ જે લૂંટારો બન્યો હતો એ સંપર્કથી બન્યો હતો, અને વાલિયો જે લૂંટારો બન્યો હતો એ પણ સંપર્કથી બન્યો હતો.
એટલે એકને પીર બનાવી શકાય, બીજાને ઋષિ બનાવી શકાય. માત્ર એને બટન કનેક્શન લાગુ કરવાની જ જરૂર છે. પણ જે સ્વભાવમાં પડેલો દોષ છે, જે તમારા વ્યક્તિત્વ સાથે જડાયેલો જે દોષ છે, એ દોષને બ્રહ્માએ દૂર ન કરી શકે. મૂરખ હૃદય ન ચેત, જો ગુરુ મિલહી બિરંચી સમ, ફૂલઈ ફલઈ કી ભેદ, જદપી સુધા બરસે જલદ. તુલસીદાસ. અને એટલા માટે મારી તમને એક ખાસ ભલામણ છે. પહેલી શરત તો એ છે, કોઈની સાથે મૈત્રી ના કરશો. પણ તમે મૈત્રી કર્યા વિના રહી નહીં શકો. એટલે તમારે મૈત્રી તો કરવી જ પડશે, કઈ રહી નહીં શકો. અને કરવી જ હોય તો ભર્તુહરીને વાંચજો. એકમ મિત્રમ ભૂપતિર્વા યતિર્વા. મારી તમને ખાસ ભલામણ છે, જો જીવનને દર્પણ બનાવવું હોય અને એ દર્પણમાં એક સાથે સમગ્ર જીવનનું અવલોકન કરવું હોય તો ભર્તુહરીના નાના નાના 3 શતકો વાંચજો. એક શ્લોકમાં લખે છે, એકમ મિત્રમ, મિત્ર એક જ કરજો, ભૂપતિર્વા યતિર્વા. કાં તો કોઈ રાજાને મિત્ર બનાવજો, કાં તો કોઈ સંન્યાસીને મિત્ર બનાવજો. રાજા એટલે નેતા આવે, રાજા તો બદલાઈ ગયા. એમાં મુશ્કેલી એ થઈ કે રાજા બદલાતા નતા, નેતા બદલાય છે. અને નેતા બદલાય છે એટલે મિત્રો બદલાય છે. મિત્રોને બદલવું પડે છે. જુએ છે કે હવે આ ગાડીમાં બેસવા જેવું નથી, હમણાં આ ગાડીનું સ્પીડ સારી છે. રાજા મિત્રમ કેન દૃષ્ટમ શ્રુતમ વા. ભર્તુહરી. કોઈ દિવસ કોઈનો મિત્ર રાજા થાય ખરો? ના થાય. એને તો એના સ્વાર્થ સાથે કામ છે. એટલે ભૂપતિર્વા યતિર્વા, અથવા કોઈ સંન્યાસી, કોઈ સાધુને. અને હું સાધુની વ્યાખ્યા કરું છું, સંત પુરુષ. પ્રત્યેક સાધુ સંત નથી હોતો અને પ્રત્યેક સંત સાધુ નથી હોતો. સાધુ ને સંતમાં હું ભેદ માનું છું. જે દીક્ષા લે, જે વસ્ત્રો બદલે, જે નામ બદલે, જેનો સંપ્રદાય હોય, જેની રૂઢિઓ હોય, એને સાધુ કહેવાય. સંત માટે કંઈ જરૂરી નથી. નરસિંહ, મીરા, કબીર, નાનક, તુકારામ એ સંત છે. આ બેના ભેદને તમે સમજો. ગાંધીજી સંત છે, વિનોબા સંત છે, રવિશંકર દાદા સંત છે, જુગતરામ સંત છે, સાધુ નથી. પ્રત્યેક સાધુ સંત નથી હોતો. અને પ્રત્યેક સાધુ જો સંત હોત ને તો આ દેશમાં તો અમે 60 લાખ છીએ. તમારો બેડો પાર થઈ ગયો, ત્યારનો બેડો પાર થઈ ગયો. પ્રત્યેક સાધુ સંત નથી હોતા. પણ તમે પ્રત્યેક સાધુને સંત માનવા ટેવાયેલા છો. ગામમાં સંત આયા છે. કેમ આયા છે? કે હાથી લઈને આવ્યા છે. હાથી લઈને? હાથીની શું જરૂર હતી? કે ના, એ તો ઉઘરાણું કરવા આવ્યા છે. સંત સદગુણોથી બનાતું હોય છે. સદગુણો વિના કોઈ સંત થઈ ન શકે. હા, સાધુ થઈ શકાય, વગર સદગુણે પણ સાધુ થઈ શકાય, પણ સદગુણો વિના સંત ના થઈ શકાય. હું જરા એનો વ્યાપ કરું છું. જેણે આ કોટન મંડળી બનાવી, જે લોકોએ આ કોટન મંડળીનું આયોજન કર્યું, જેમણે આખા તાલુકા માટેનો એક પ્લાન બનાવ્યો અને પોતાના સમયનો ભોગ આપ્યો, એ સંત છે. એ ઉત્પાદક સંત છે. કાળી રોટીને ધોળી દાળ ખાનારા સંત નથી. એ ઉત્પાદક સંત છે. એની ચર્ચા હમણાં નહીં કરું, પણ અમારે તમને આટલી જ વાત કહેવાની છે. સાધુ અને સંત આ બે એક નથી, બંનેમાં મોટો ફરક છે. સદગુણો વિના સંત થાય નહીં. હા, સાધુ થઈ શકાય. તો જે સંપર્કથી આવનારા જે દોષો છે એ દોષોને દૂર કરી શકાય. એક બીજી વાત યાદ રાખજો, સંપર્કથી દોષો આવે અને દોષો જ્યારે દૂર થાય ત્યારે કાળામાં કાળી રાત પણ અજવાળી થઈ જાય. અજવાળી રાત પણ એક દિવસ કાળી હતી. અને એ રાત શા કામની? જેને કાળાશ જોઈ ના હોય, આખો મહિનો પૂનમ જ રહેતી હોત
આખો મહિના સુધી 16 કળાએ ખીલેલો ચંદ્ર રહેતો હોત તો ચંદ્રની એ કિંમત ના હોત ને રાતની એ કિંમત ના હોત. ત્યાં ખીલેલી રાતને લોકો એટલા માટે નિહાળે છે કારણ કે કોઈ ટાઈમે એક કાળી મેષ હતી. એમ ઘણાના વ્યક્તિત્વ, ઘણાના ચરિત્રો તમે જોજો તો કોઈ ટાઈમે કાળા મેષ હોય. જેસલ જેવા, બિલ્વમંગળ જેવા, વાલિયા જેવા. પણ એ સંપર્કના કારણે થયા હતા અને સંપર્ક દૂર થયો, નવો સંપર્ક મળ્યો, અજવાળી રાત. પણ જે સ્વભાવનો દોષ છે એ સ્વભાવના દોષને દૂર કરવો બહુ કઠિન છે. અને એટલે હું તમને એક બીજી વાત કહું છું. જીવન કોણ હારી જતો હોય છે અને જીવન કોણ જીતી જતો હોય છે? જેને નોકરી ના મળી એ જીવન નથી હારતો હતો. જેની દુકાન બરાબર ના ચાલી એ જીવન નથી હારતો હતો. જીવન તો એ હારતો હોય છે જે માણસને ઓળખી નથી શકતો હતો. જેને માણસને ઓળખવાની દૃષ્ટિ નથી હોતી એવો માણસ જીવન હારી જતો હોય છે. અને જીવન તો એ જીતી જતો હોય છે જે માણસને પરખી શકે છે, માણસને ઓળખી શકે છે. અને માણસને ઓળખવો, એમાંય નજીકના માણસને ઓળખવો બહુ કઠિન છે. દૂરના માણસને ઓળખવો કદાચ સરળ છે. હિમાલયમાં રહેનારા માણસને કદાચ તમે ઓળખી શકો, સુરતમાં રહેનારને કદાચ ઓળખી શકો, પણ તમારા ઘરમાં રહેનારી તમારી પત્નીને તમે નહીં ઓળખી શકો, તમારા પતિને તમે નહીં ઓળખી શકો, તમારા નોકરને તમે નહીં ઓળખી શકો, તમારી કામવાળીને તમે નહીં ઓળખી શકો. કારણ કે દૂરના માણસને જોવા માટે ટેલિસ્કોપ જોઈએ. એ બનાવવું અઘરું નથી. અને નજીકના માણસને જોવા માટે માઇક્રોસ્કોપ જોઈએ. એ બહુ અઘરું છે. એ બહુ અઘરું છે. માઇક્રોસ્કોપ બનાવવું બહુ અઘરું છે. કેટલાક લોકોના જીવનમાં જોજો, એમના જીવનમાં ટેલિસ્કોપની દૃષ્ટિ તો ઉઘડી હોય છે, પણ માઇક્રોસ્કોપની દૃષ્ટિ નથી ઉઘડી હોતી. એટલે દૂરના માણસોને તો ન્યાય કરતા હોય છે, પણ નજીકના માણસને નથી ઓળખી શકતા હોતા. એ નજીકના માણસને ત્યારે ઓળખતા હોય છે જ્યારે એ માણસ મરી જાય, જ્યારે એ માણસ હાજર ન હોય. આ લાઇટની કિંમત ત્યારે થતી હોય છે જ્યારે એ ચાલી જતી હોય છે ત્યારે. અત્યારે એની કોઈ કિંમત નથી, ચાલે બરાબર છે, પણ હમણાં જો જાય તો એની કિંમત થાય ને બધાના મોઢા ઉતરી જાય તરત જ. શું કરો, શું કરો? કેટલીક વાર એ જરૂરી હોય છે કે તમારા અસ્તિત્વની પ્રતીતિ કરાવવા માટે તમારો અભાવ થાય, તો તમારું અસ્તિત્વ લે છે એને લોકો સમજી શકે. જેનું સહજ અસ્તિત્વ છે, જે નિર્મૂલ્ય અસ્તિત્વ છે, એની લોકોને કિંમત નથી હોતી. તમારી પત્ની તમારી છાયા બનીને તમારા જીવનના છેલ્લી ક્ષણ સુધી તમારા તમામ અપમાનો સહન કરતી હોય ને સામે તમને માન આપતી હોય, તમારા માટે જીવન ઘસી નાખતી હોય, પણ તમે એની કિંમત નહીં કરી શકો. કારણ કે માઇક્રોસ્કોપ નથી. તમે તો મણમણની ગાળો જ દેતા હશો જ્યારે જુઓ ત્યારે. મણમણની ગાળો જ એની કિંમત ક્યારે થશે? જ્યારે એ નહીં હોય. એવા એક સજ્જન મને મળેલા. એક કન્યાશાળામાં ગયેલો. મને કહ્યું છે કે તમારા માટે ટાઈમનો પ્રતિબંધ નથી. બરાબર છે? જો પ્રતિબંધ હોય તો કહેજો, તો હું એ રીતે કહી દઉં. એટલે જરા છૂટ લઉં છું. એક કન્યાશાળામાં જવાનું થયેલું. પ્રવચન પૂરું થયું. 62 વર્ષના એક વૃદ્ધ ડોસા બેઠેલા, સરસ મજાના સફેદ ટોપી બોપી કપડાં પહેરેલા આદિના. મને કે ચાલો સ્વામીજી મારી ગાડીમાં હું તમને મૂકી આવું. અમે બે ચાલ્યા. ગાડી દૂર હતી. રસ્તે ચાલતા ચાલતા મેં જોયું તો એમની આંખમાં આંસુ આવવા લાગ્યા. મેં કહ્યું, અરે તમે રડો છો? મને કે મહારાજ તમે જે પ્રવચન કર્યું ને એ બધું મારા ઉપર જ હતું એમ. અને હું તો જિંદગીમાં પહેલી વાર કોઈ સાધુનું પ્રવચન સાંભળવા ગયો, અને તે જબરજસ્તી ગયો. કારણ કે આખા ગામમાં મારી પાસે જ મોટર છે, અને આ માસ્તરે કહેલું બાપજીને તમારે મૂકી આવ્યા છે, એટલે હું તો ગાડી મૂકવા માટે બેઠેલો, પ્રવચન સાંભળવા નહીં આવેલો. પણ બેઠો એટલે પછી સાંભળવું પડ્યું. ને સાંભળવું પડ્યું તો બિલકુલ મને જ ઘટતું હતું. મેં કહ્યું, હું તો હંમેશા જે સામે બેઠેલા હોય એમને જ ઘટતું બોલું છું. જે ગેરહાજર હોય એને ઘટતું બોલીને શું કરવાના હતા? જે આવ્યા ના હોય એમને સંભળાવીને શું કરવું છે? જે આવ્યા હોય એમને જ સંભળાવવાનું. પણ તમે જિંદગીમાં પહેલી વાર આ પ્રવચનની બોણી કરીને પહેલી વાર જ રડવાનું આવ્યું, એવું શું થયું તમારે?
મને કે 6 મહિનાથી પત્ની મરી ગઈ છે અને 6 મહિનામાં મારા 6 ભાવ થઈ ગયા છે. કેમ, કોઈ છોકરો વહુઓ કોઈ નથી ઘરમાં? મને કે 3 છોકરા છે, 3 વહુઓ છે, બધુંય છે, સુખી છીએ. તો પછી શું 6 ભાવ શું થઈ ગયા? મને કે બાપજી જયારે એ જીવતી હતી ત્યારે કદી મારે એને કશું કહેવું નથી પડ્યું. રાતના 10 વાગે 11 વાગે 10 મહેમાન લઈને જાઉં, ચા તૈયાર, જમવાનું તૈયાર, પથારીઓ તૈયાર. મારે કેવી રોટલી જોઈએ, કેવી દાળ જોઈએ, કેવું શાક જોઈએ. હું ઉઠું એના પહેલા મારો દાંતણનો લોટો તૈયાર હોય, બાથરૂમમાં ટુવાલ તૈયાર હોય, ગરમ પાણી તૈયાર હોય. એક પછી એક જાણે કે મારે આગળ હું ચાલુ એના પહેલા તો બધું કમ્પ્લીટ. બહાર જવાનો હોઉં તો મારી બેગ તૈયાર હોય, એમાં દવા, બ્રશ, ફલાણું ફલાણું, ગાડીનો સામાન, એક બધું તૈયાર. મારે કદી પણ ઘર સામું જોવું નથી પડ્યું. મેં કહું હવે હું ઉઠું છું ત્યારે ઘરમાં કોઈ ઉઠ્યું જ નથી હોતું. વહુઓ ઊંઘતી હોય છે અને પછી હું દાંતણ ક્યાંયથી ખોળી અને પલાળેલું ના હોય એટલે મારી હાથે ટીપ 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 કરું ત્યારે એક વહુ છીંક ખાય છે, સવારના પોરમાં ઊંઘવા તો દો, માથું પકવી નાખો છો. બાથરૂમમાં જવું તો પાણી ગરમ ના હોય, મારું ધોતિયું પડ્યું હોય, બપોરના 12-1 વાગ્યા સુધી પીળું થઈ ગયું હોય, કોઈ ધોતું જ નથી. એકવાર મેં આડકતરી રીતે મારી વહુઓને કહ્યું કે તમારી બા તો આટલું આટલું મારું કામ કરતી, આટલી આટલી સેવા કરતી. એટલે એમાં એક કોલેજ પાસ કરીને આવેલી એને મને ઉપદેશ આપ્યો કે બાપુજી જો સુખી થવું હોય તો ગાંધીજીનો ધર્મ પાળો. મેં કહું ગાંધીજીનો ધર્મ પાળો એટલે શું? એટલે એમ કે ધોતિયું જાતે ધોઈ નાખો, પોતાનું કામ જાતે કરી નાખો, પોતાનું દરેક કામ જાતે કરી નાખો, કોઈની આશા નહીં રાખવાની. અને બાપજી જયારે જમવા બેસું છું ને, મેં આખી જિંદગી ગરમ ગરમ ફૂલેલી રોટલી ખાધી છે અને હવે આમ રસોડા સામે ડોળા કરીને બેસી રહું છું. તે રોટલી જાણે રબર જેવી હોય ને, ચામડા જેવી, એવી નથી તૂટતી. દાળમાં પલાળું, દાંત પડી ગયા. મને રહી રહીને આંખમાં બોર બોર જેવો આંસુ આવે છે. મેં કહ્યું હવે હું તમને એક પ્રશ્ન પૂછું. 62 વર્ષની ઉંમર સુધી જે સ્ત્રીએ તમને ગરમ ગરમ રોટલી ખવડાવી, તમારી છાયા બનીને એકથી એક નાનું નાનું કામ તમારું કર્યું, એને તમે શું આપ્યું? એના બદલામાં તમે એને શું આપ્યું? મને કે એનું તો રડવું છે બાપજી, હું તો મરચા જેવું. અને મેં તો ઘણી વાર દાળની વાટકી મારેલી છે. જો રોટલી આવવામાં મોડું થાય અને મારે થાળી ઉપર બેસી રહેવું પડે તો દાળની વાટકી છૂટી મારું. પણ બાપજી એને કદી સામે ઉફ નથી કર્યું, એને કદી મારા સામે ડોળા નથી કાઢ્યા. બસ હવે તો ભગવાન ઉપાડી લે તો સારું. હવે આ 6 મહિનામાં તો 6 ભાવ જોઈ લીધા. મેં કહ્યું ના, તમારું માથું અહીં નજીક લાવો, મારે આશીર્વાદ આપવો છે. મારે આશીર્વાદ આપવો છે કે હવે તમે 100 વર્ષનું લાંબુ જીવન જીવો અને બાકીના જે 37 વર્ષ છે ને એ રોતા રોતા જીવો, આંસુ પાડતા પાડતા જીવો. ના 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 મહારાજ, એવું નહીં. અરે મેં કહ્યું તમે જિંદગીમાં નજીકના માણસને ઓળખી ન શકે. જે અગરબત્તી તમારા માટે ઘસાતી હતી, જે અગરબત્તી ઘસાઈને બળીને સુગંધ આપતી હતી, એને તમે ઓળખી ન શક્યા, એની રાખને ન ઓળખી શક્યા. સારું થયું તમને આવી વહુઓ મળી, સારું થયું તમને આવા છોકરા મળ્યા. તો મર્યા પછી એની કિંમત થઈ. ભારત તો મર્દાનો ઉપાસક દેવ છે, જીવતાનો નહીં. આપણે તુકારામને ભજીએ છીએ, નરસિંહ મહેતાને, ગાંધીજીને, બધાને, પણ મર્યા પછી. કબીરને, બધાને મર્યા પછી. વર્તમાન કોની? વર્તમાન તો પાખંડની, જે લીલા લહેર કરતા હોય, 10 આંગળીઓ ઘી કેળામાં, જે ચમત્કારો કરતા હોય, જે કંકુ પાડતા હોય, જે ભસ્મો પાડતા હોય. હું તમને એમ પૂછું છું, ગાંધીજીએ કેટલું કંકુ પાડ્યું હતું? આ દેશની આઝાદી માટે કેટલું કંકુ પાડ્યું હતું? 600 ઉપરના રજવાડા એક કરવા માટે વલ્લભભાઈ પટેલને કેટલું કંકુ પાડવું પડ્યું? ખરો ચમત્કાર એ છે, ખરો ચમત્કાર તો એ છે. પણ લોકો નથી સમજતા, હજુ પણ આંખો નથી ઉગડતી. જો તમે વર્તમાનને સમજી શક્યા હોત ને તો તમારા નાર્લીકરને પરદેશ ન જવું પડ્યું હોત, તો તમારા હરગોવિંદ ખુરાનાને પરદેશ ન જવું પડ્યું હોત, તો તમારા આજે કેટલાય રત્નો રોજ જમ્બોમાં બેસીને પરદેશ ચાલ્યા જાય છે, એને પરદેશ ન જવું પડ્યું હોત, તો તમારી ઓફિસો રત્નોથી ભરાયેલી હોત, તો તમારી
સાયન્સ ઇન્સ્ટિટ્યૂટો છે ને એમાં કેટલાય આઈન્સ્ટાઈનો પેદા થયા હોત અને આજે આ દેશ છે ને એ બુદ્ધિમાનોનો દેશ બન્યો હોત. પણ આપણે વર્તમાનમાં તો બીજાની વાત જવા દો, તમારી શું મારી વાત જવા દો, આ બધી બહેનોને પૂછી જુઓ. 3 કલાક ભજન કરો, 3 કલાક સુધી, અને પ્રસાદ વેચવા ઉભા થાય એટલે મોઢું જોઈને પ્રસાદ આપે. ઓ તું તો મારી બેનનો દીકરો ને, હા લે લેતી. એ કોઈ વાર ચપટી મોટી થઈ જાય, કોઈ વાર ચપટી નાની થઈ જાય, કોઈ વાર ચપટી મોટી થઈ જાય, કોઈ વાર નાની થઈ જાય. દૂધ મંડળીમાં ફેટ કાઢવો હોય તો એ દૂધ જોઈને ફેટ નહીં કાઢવાનો, મોઢું જોઈને ફેટ કાઢવાનો. ભાભી તમે આયા કા? વાંધો નહીં. આ દેશ કોણ ઊંચો લાવશે? આ દેશ ક્યાંથી ઊંચો આવશે? કેવી રીતે ઊંચો આવશે? ખાલી સરકાર નથી બગડી, આપણે બધા બગડ્યા છીએ, અમે બગડ્યા છીએ, અમે બધા એમાં છીએ. કોને દોષ દેવો? એટલે મેં કહ્યું નહીં તમારે મરવું નથી, હવે જીવન હવે શરૂ કરવું છે. તમે અત્યાર સુધી તો જીવન જીવ્યા જ નથી, હવે જીવન શરૂ કરવું છે. અને જીવન એ રીતે શરૂ કરવું છે કે આ 3 વહુઓ, આ 3 છોકરાઓ, એમને પૂરી પ્રોપર્ટી આપવી છે કે પેલા મરનારની સ્મૃતિમાં એક સંસ્થા ઉભી કરવી છે. તમારી પાસે લાખો રૂપિયા છે, છોકરાઓને ધંધે વરગાડી દીધા છે. હવે બાકીની પ્રોપર્ટી છે એ મરનારી જે સ્ત્રી છે ને એના નામે એક સંસ્થા ઉભી કરો. સીવણ ક્લાસ, કોઈ રોજી મળે, પાપડ બનાવે, વડી બનાવે, વિધવાઓ, અનાથો, ત્યક્તાઓ, એમને આશરો મળે ને ત્યાં એક મોટું આદમકદનું ચિત્ર મૂકો તમારી પત્નીનું, અને રોજ આવીને દીવો કરો, ધૂપ કરો અને એને પગે લાગો. જીવતા જીવતા હું તને ઓળખી ન શક્યો, તું મને માફ કર. આજે મારા એક સજ્જન છે, 8-10 મહિના પહેલા એમના પત્ની ગુજરી ગયા. મારા આશ્રમમાં રોજ આવતા, આશ્રમ થયો ત્યારથી રોજ આવતા. આશ્રમના કચરા કાઢવા, વાસણ ઘસવા, બધું પૈસાદાર હોવા છતાં સેવા માટે. આજે એ પુરુષ છે ને રાત્રે 3-4 વાર 11 વાગે ઊંઘ ઉડી જાય છે, 1 વાગે ઉડી જાય છે, 4 વાગે ઉડી જાય છે, અને ફોટા પાસે જઈને પગે લાગે છે, એની પત્નીને પગે લાગે છે. ફરી ઘરનો માણસ કોઈ જાગી જાય એને પકડીને સુવાડી દે છે. હજુ બાપા હજુ વાર છે, હજુ ઘણી વાર છે, હજુ દિવસ નથી ઉગ્યો, સુઈ જાઓ. એનું મગજ ખસી ગયું છે, એના મગજની અંદર બીજી કોઈ વાત નથી. એટલે જીવન કોણ હારી જતું હોય છે? જે કરોડાધિપતિ થયા એ જીવન નથી થયા, એ જીવન હારી જાય, એ વાત ખોટી છે. ઘણી વાર તો એવું બનતું હોય કરોડાધિપતિ થયા પછી જીવન હારવાનું હોય. કેટલીક વાર તો એવું બનતું હોય પ્રધાનમંત્રી બન્યા પછી તમે જીવન હારવાની શરૂઆત કરતા હો. ના થયા હો ત્યાં સુધી તો જીતતા હો, પણ મોટા પદ ઉપર પહોંચ્યા પછી તમારો પરાજય શરૂ થતો હોય અને તમારું ડિવેલ્યુએશન થતા 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 કોડીના થઈને ફેંકાઈ જતા હો, છોતરાની માફક ફેંકાઈ જતા હો. એટલે જીવન તો એ હારતો હોય છે જેને માણસ ઓળખતા નથી આવડતું. અકબર કેમ સફળ રહ્યો? અકબર કેમ મહાન થયો? કારણ કે એને નવરત્નો ભેગા કર્યા, એને માણસ ઓળખતા આવડતું. શિવાજી કેમ મહાન થયા? કારણ કે શિવાજીને માણસ ઓળખતા આવડતું. મારી તમને ખાસ સલાહ છે, શિવાજીનું જીવન ચરિત્ર વાંચજો. શૂન્યમાંથી એક સામાન્ય સુબેદારનો દીકરો, અને સુબેદારે પણ પોતાની પત્નીને ત્યક્તા બનાવીને કાઢી મૂકેલી. એ બિચારા જીજાબાઈ છે, એ શિવનેરીના કિલ્લામાં રહે. હું હમણાં શિવનેરી જઈ આવ્યો, ઠેઠ કિલ્લા ઉપર ચડી આવ્યો, જઈને જોઈ આવ્યો. આ કિલ્લામાં આ બાળક જન્મ્યો હશે, કઈ જ નહીં. રાજાનો દીકરો રાજા બને, નગર શેઠનો દીકરો નગર શેઠ બને, એમાં કઈ મોટી વાત હતી? પંડિતનો દીકરો પંડિત બને, એમાં કઈ મોટી વાત હતી? પણ એના પરાક્રમ, એના સાહસ, એની નિપુણતા, એની કુશળતા. શિવાજીએ જોયું કે મારા રાજ્યમાં સૌથી વધારેમાં વધારે મારો વિરોધ કરનારો જે વર્ગ છે એ બ્રાહ્મણોનો છે. ગગા ઓજાને લાવવા પડેલા, સારી રીતે એમનો અભિષેક નહીં થવા દીધેલો. પણ એમણે એ પણ જોયું કે આમના વિના મારું રાજ્ય ચાલી નહીં શકે. આ એક મહાન શક્તિ છે. આ મુઠ્ઠીભર માણસો છે, પણ એ મુઠ્ઠીભર માણસોની પાસે મોટામાં મોટી શક્તિ છે, અને જો આ માણસોની અમે ઉપેક્ષા કરીશ તો હું રાજ્ય નહીં કરી શકું. એટલે એને મોરો પંતને પ્રધાનમંત્રી બનાવેલા. એના અષ્ટ પ્રધાનમંત્રી મંડળમાં જોજો 4 બ્રાહ્મણોને રાખેલા. આના વિના દેશ નહીં ચાલી શકે. આ એક શક્તિ છે. અને રાજનેતા છે, એ રાજનેતાને આ દૃષ્ટિ હોય તો એ સારી રીતે રાજ્ય કરી શકે. અને પછી બધા જ પોતાના શાળા જ ભેગા કરી દે. બસ મંત્રીમંડળમાં બધા શાળા જ શાળા, બીજી વાત જ નહીં.
પરિણામ શું આવશે? એ રાજ્ય નહીં થશે, એ તો રાજ્યનો વિનાશ ને રાજાનો વિનાશ થશે. એટલે હું પહેલું જે ફળ કહું છું એ પહેલા ફળનો અર્થ છે જેમાં નખશીખ ઝેર ભરેલું છે. 2000 વર્ષ પહેલા આ દેશમાં એક બહુ બુદ્ધિશાળી માણસ થયો. મારી તમને સલાહ છે, તમે એનું અર્થતંત્ર વાંચજો. એનું નામ ચાણક્ય છે. એનું અર્થશાસ્ત્ર વાંચજો. આજે તો એમાં ઘણી વાતો જૂની થઈ, પણ આજે ઘણી અમર છે એની વાતો. ઘણી વાતો એમને એમ છે, એની ચર્ચા મારે નથી કરવી. પણ એને એક બહુ સુંદર વાત લખેલી છે. સકટાત પંચ હસ્તેન 10 હસ્તેન વાજિન હસ્તી હસ્ત સહસ્ત્રેણ દેશ ત્યાગેન દુર્જનાત. કોઈ ગાડું ચાલતું હોય તો એનાથી 5 હાથ દૂર ચાલજો. 5 હાથ દૂર. સકટાત પંચ હસ્તેન 10 હસ્તેન વાજિન. ઘોડો હોય તો ઘોડાથી 10 હાથ દૂર રહેજો. હસ્તી હસ્ત સહસ્ત્રેણ. હાથી હોય તો હાથીથી 1000 હાથ દૂર રહેજો. દેશ ત્યાગેન દુર્જનાત. પણ કોઈ દુર્જન હોય તો એનાથી તો દેશ જ છોડી દેજો, નહીં તો એનું ઝેર તમને જીવવા નહીં દે. મહોલ્લો છોડવો પડે તો મહોલ્લો છોડી દેજો. પણ આ પહેલું ફળ છે. માણસોનું વર્ગીકરણ કરજો. સંપર્કથી તમને ખબર પડશે કે ક્યાં ક્યાં ઝેર છે. ઈર્ષ્યા છે, દ્વેષ છે, અસૂયા છે, નિંદા છે, ચુગલખોરી છે. આ બધા ઝેરના રૂપ છે. માણસ દુર્ગુણોના દ્વારા ઝેરીલો બનતો હોય છે. પણ એના ઉપર એક બીજું ફળ છે, એ થોડુંક એનાથી સારું છે. એને હું કોઠાનું ફળ કહું છું. અહીંયા કોઠા થાય છે, થતા જશે. એને હું કોઠાનું ફળ કહું છું. ઉપરથી કઠોર, બહુ કઠોર. હું ચડોતરમાં પહેલા આવ્યો. શરૂમાં મારા આશ્રમમાં બધા ગામના છોકરા આવે. ચડોતરની ભાષા છે ને, સુરતી ભાષા પછી તરત જ બીજા નંબરે આવે છે. તમારે સુરતી ભાષાનો જે એક રેશિયો છે ને, એમાં પછી બીજો નંબર એમનો જ આવે છે. તો બહુ અપશબ્દો બહુ બોલે. એટલે વાતમાં છોકરાઓ એકબીજાને શું કહે, શું કોઠા, શું કોઠા. હું વિચાર કરું કે શું કેરી નહીં, શું બોરા નહીં, શું જામફળ નહીં, અને આ શું કોઠા જ કેમ કરતા હશે આ લોકો. મેં એક દિવસ પૂછ્યું, તમે આ કોઠા કોઠા કેમ કરો છો? કે તો અમારા બાપ દાદા બોલતા આવેલા ને એટલે બોલીએ છીએ, બાકી કેમ બોલીએ છીએ ખબર નથી. કે પછી મારા આશ્રમના દરવાજા બહાર એક કોઠીનું ઝાડ છે. હું એકવાર મારા વરંડામાં અંદર ઉભેલો આશ્રમમાં, કોલેજ બાજુમાં, કોલેજના છોકરા આવે પછી ઉપર કોઠા આવા બધા એને પથરા મારે. પથરો છે ને એ જઈને કોઠાને વાગે. કોઠું હાલી જાય પણ નીચે ના પડે. બીજો પથરો મારે, ત્રીજો પથરો મારે. એ પથરાઓ એને વાગે ખરો, પણ એનું ડેટું એટલું મજબૂત હોય ને, એટલું મજબૂત હોય કે કોઠું હાલી જાય પણ જલ્દી નીચે ના પડે. અને મને પેલી પંક્તિ બેસી ગઈ. ઓ, હવે ખબર પડી શું કોઠા. હજુ તમે નહીં સમજ્યા. માણસો કેટલાક કેવા હોય. તમારે ગામમાં લાઇબ્રેરી કરવી છે, ગામમાં મંદિર કરવું છે, ગામમાં વોટરવર્ક કરવું છે, ગામમાં કોઈ સારું કામ કરવું છે, ફલાણા કાકા પાસે જાઓ. અને કાકા છે ને એને તમે 1 પથરો મારો, 2 પથરો મારો, 3 પથરા મારો, 4 પથરા મારો. શું કોઠા? 1 રૂપિયો આપે તો મને કહેજો ને. એ 10 ધક્કા ખવડાવશે, 10 ધક્કા રૂપી 10 પથરા ખવડાવશે, પણ એ કોઠું ખરે. એ ત્યારથી મને સમજણ પડી ગઈ, ઓહો, સમાજમાં કેટલાક માણસો એવા હોય છે જે કદી પણ સમાજ માટે ઘસાતા નથી હોતા, સમાજને ઉપયોગમાં નથી આવતા હોતા. એટલા કઠોર હોય છે, એમના ડેટા એટલા કઠોર હોય છે કે ડેટાનો અર્થ તમે સમજ્યા? અને બધું બહુ ખુલ્લું નહીં કરું, પાછું થોડુંક બંધ હોય એ સારું છે. તો એટલા કઠોર છે કે તમે 25 ધક્કા ખાઈને થાકી જશો અને અંતે તમારે કહેવું પડશે શું કોઠા, આ કોઠું કઈ ખરે એવું? મારી તમને એક ખાસ સલાહ છે. કદાચ કોઈ કોઠા જેવા માણસનો સંપર્ક થાય અને સંબંધ બાંધવો પડે તો એનો સંબંધ ચટણી જેટલો રાખજો. કોઠાની ચટણી થાય. તપેલી ભરીને કઈ કોઠા ખવાય નહીં, કોઠાની ચટણી થાય. આમાં તો એક નીતિ છે. એનો સંબંધ ખરો ચટણી જેટલો, બસ, વધારે નહીં. કારણ કે જો વધારે સંબંધ રાખ્યો તો દાંત ખાટા ખાટા થઈ જશે, હોજરી ખરાબ કરી નાખશે, જીવન ખરાબ કરી નાખશે. થોડી ચટણી જેટલો સંબંધ.
એક ત્રીજું ફળ છે, અને એ તો તમારે સુરત જિલ્લાનું બહુ પ્રસિદ્ધ ફળ છે, કેરી. અહીંયા તો ઝાડ ઓછા દેખાય છે, સમુદ્ર કિનારો આવી ગયો એટલે ઝાડ ઓછા દેખાય છે, પણ વલસાડ તરફ હાપુસ કેરી, કેસર કેરી, બીજી બધી કેરીઓ, તમે એનું વર્ગીકરણ કરી જોજો. એમાં શું વિશેષતા છે? પથરો મારી જોજો, પહેલા પથરે જ કેરી નીચે. એ કોઠાની માફક તમને પથરા મરાય નહીં કરશે. આ પથરો એને વાગવો જોઈએ. તમે કોઈના પાસે જાઓ, એવો માણસ છે, એની પાસે જઈને કહો ગામમાં લાઇબ્રેરી કરવી છે, પુસ્તકો વિના આપણું ગામ બૌદ્ધિક રીતે પછાત રહી જશે, આ જ્ઞાનની પરબ કરવી છે. કાકા તમારી જે ઈચ્છા હોય તરત જ તમે 100 ધાર્યા હશે તો 101 આપશે, 125 આપશે, તમે રાજી થતા પાછા આવશે. કારણ કે કેરી છે એનું વર્ગીકરણ હાપુસમાં આવે છે, કેસરમાં આવે છે, અને એની તપેલી ભરાય. એ કઈ ચટણી જેટલો નહીં, એના સાથે સંબંધ રાખવો હોય તો કંડિયાના કંડિયા ભરો, તપેલીની તપેલી ભરો, અને રોજ પાછા 2 મહિના 2.5 મહિના જ્યાં સુધી ચાલે, આખું જીવન પાછું, એકાદ દિવસ નહીં પણ આખી જિંદગી સુધી સંબંધ રાખે. એ કોઈ દિવસ તમારું મોઢું નહીં બગાડે, કારણ કે એનું પોતાનું મોઢું બગડ્યું નથી, એના પોતાના અંદર ગળપણ છે, અને એટલે તમારા સંપર્કમાં આવનારનું મોઢું નહીં બગાડે. જ્યારે જુઓ ત્યારે તમારે ગાડી જોઈએ, જઈને ઉભા રહો, તરત ગાડી આપશે. એ બહારગામ જતો હોય, તમારે પ્રસૂતિનો પ્રસંગ હોય, કોઈ અકસ્માત થયો હોય, ડોક્ટરના ત્યાં જવું જરૂરી હોય, તરત જ એ ડ્રાઈવરને કહે છે ગયા આને મૂકી આવ, હું પછી જઈશ. કારણ કે કેરી છે, એ હાપુસ છે, ઓળખો, માણસને ઓળખો. અને પેલા કોઠાવાળાના ત્યાં ગાડી હશે ને તો તમને આવતા જોઈને પંચર પાડી દેશે, હમણાં બગડ્યું છે. ડ્રાઈવરને શીખવાડી જ રાખેલું. આપણે તો જયારે હું તને ખાસ મારા ઉપર લૂ ચાલી, સતત ચૈત્ર ને વૈશાખ ની એવી લૂ ચાલી, બળું. મને કોઈ તોડો, મને કોઈ ફ્રીજમાં લઈ જાઓ, મને કોઈ ફ્રીજમાં મૂકો. પણ 2 મહિના સુધી મેં તપ કર્યું, લૂ સહન કરી, અને ભલું થજો એ લૂનું કે લૂએ મને ગળી બનાવી દીધી, મીઠી બનાવી દીધી. જેના જીવનમાં માધુર્ય હોય એના જીવનના લૂનો ઇતિહાસ જોજો. ગાંધીજી ઉપર કેટલી લૂ ફૂંકાઈ હતી તમને ખબર છે? મને એક સંત બતાવો જેના ઉપર લૂ ના ફૂંકાઈ હોય. એક મહાપુરુષ બતાવો, રામ બતાવો કે કૃષ્ણ બતાવો કે બુદ્ધ બતાવો કે મહાવીર બતાવો, જેના ઉપર લૂ ના ફૂંકાઈ હોય. લૂ ફૂંકાયા વિના મીઠાશ ના આવે. આમ આ મંડળી જે ઉભી કરી છે, આજે તો બધું તૈયાર દેખાય છે, પણ જયારે અહીં ખેતરો હશે, જયારે આ જમીન લેવાની થઈ હશે, જે લોકોને આ સૂઝ્યું હશે એમને પૂછો કે તમારા ઉપર કેટલી લૂ ફૂંકાઈ હતી. અને લૂ ફૂંકનારા જ પછી ફૂંક મારતા હોય છે, ઠંડકની ફૂંક. એ તો સમાજની દૃષ્ટિ છે, એ તો સમાજ પોતાની રીતે જોયા કરતો હોય છે. તમે જયારે સમાજથી આગળ નીકળી જાઓ ત્યારે લોકો તમને ઓળખી નથી શકતા હોતા, કારણ કે તમે આગળ નીકળી ગયા છો, 25-50 વર્ષ આગળ છો, અને એટલે સમાજની તો એ દૃષ્ટિ નથી. પણ લૂ ચાલે અને લૂ સહન કરે તો એમાં મીઠાશ આવે, એ તપ છે. પણ મારે જે વાત કરવી છે એ ચોથા ફળની વાત કરવી છે. તમે કલ્પના કરી શકો છો હું તમને કયું ચોથું ફળ કહેવા માંગુ છું? કપાસનું ફળ. કપાસનું ફળ, પેલું જેંડવું હોય છે ને, કપાસના છોડ ઉપર ફૂલ નહીં, પહેલા પીળું ફૂલ, એ ફૂલમાંથી પછી ફળ થાય, ફળ ફાટે એટલે એમાંથી રૂ નીકળે. એ ફળ એટલે તુલસીદાસજી બહુ સુંદર ઉપમા આપી છે. સંત કોને કહેવાય? અને સંતની ઉપમામાં એણે નિરસ વિસદ ગુણ મય ફલ જાસુ જો સહી પર દુઃખ છિદ્ર દુરાવા બંધનીય જેહી જગ જસ પાવા. તુલસીદાસજી બહુ સુંદર ઉપમા આપેલી છે. સંત કેવા હોય તો કપાસના ફળ જેવા હોય. કપાસનું ફળ કેવું હોય? નિરસ, કેરીમાં રસ છે, પણ કપાસનું જે જીંડવું હોય છે એમાં કોઈ રસ હોય છે? તમે એની રસ પૂરી કરી શકો? નિરસ. પછી કેવું છે? બિસદ, વિસ્તૃત છે, એને ફેલાવો તો મોટું થઈ જાય. બિસદ, નિરસ બિસદ ગુણ મય ફલ જાસુ. શબ્દો પર ધ્યાન દેજો. એમાં ગુણ છે, ગુણનો અર્થ સાંતણો થાય છે, ગુણનો અર્થ દોરી થાય છે, અને ગુણનો અર્થ સદગુણો થાય છે.
ઉલટી વાત કરે છે. જે નિરસ છે, વિશદ છે અને ગુણ જેમાં છે. કયો ગુણ છે? જે સહી દુઃખ પર છિદ્ર દુરાવા. જે પોતે દુઃખ સહન કરે છે પણ બીજાના છિદ્રને ઢાંકે છે, બીજાની એબને ઢાંકે છે. કપાસ શું કામ કરે છે? અને હું તમને એક ખાસ વાત કહું છું. કોઈ પણ સંતને ઓળખવો હોય તો પહેલામાં પહેલું જોજો એ કોઈને કલંક લગાડે છે કે કલંકને ઢાંકે છે. જો કલંકને ઢાંકતો હોય તો એમ સમજવાનું કે એ સંત છે. પણ વીણી વીણીને જો કલંક લગાડતો હોય, 7 પેઢીના ખોળી ખોળીને કલંક લગાડતો હોય અને 6 કલાક મહાદેવનો અભિષેક કરતો હોય તો એનાથી દૂર ખસજો. જેઓ સહી દુઃખ પર છિદ્ર દુરાવા, બંધનીય જેહી જગ જસ પાવા. મુદ મંગલમય સંત સમાજુ, જે જગ જંગમ તીરથ રાજુ. સંત શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે આ કપાસ છે, એ કપાસની એક ખાસિયત છે. એ પહેલા બહુ દુઃખી થાય છે. કોઈ ફેક્ટરીમાં જઈને જોજો, કોઈ પિંજારાના ત્યાં જઈને જોજો, એ રૂને ધૂણે છે. ધૂ એના અણુને જુદા કરી નાખે છે. પછી કેટલા પ્રોસેસમાં, એક મિલમાં મને લઈ ગયા, 21 વિભાગમાંથી એ પાર થયા પછી કપડું તૈયાર થાય છે. 21 પ્રકારના પ્રોસેસ જુદા જુદા આમ તેમ થતા પણ એ રૂ કદી એમ નથી કહેતો કે મારા ઉપર આટલો જુલમ ના કરો. સમાજમાં એક માણસ એવો હોય છે જે સમાજની એબને ઢાંકે છે, સમાજના કલંકને ઢાંકે છે. તમારી દીકરીએ ભૂલ કરી, તમારા દીકરાએ ભૂલ કરી. કોણે ભૂલ નથી કરી? કોઈ વાર ચંદ્રને જોજો, અરે આટલો ચમકતા ચંદ્રની અંદર કાળા ડાઘ છે. એવો કોણ હશે જેને એકાદ કાળો ડાઘ ના લાગ્યો હોય? એક બીજી વાત પણ યાદ રાખજો. ગ્રહણ છે ને, ગ્રહણ એ કાં તો સૂર્યને લાગતું હોય છે, કાં તો ચંદ્રને લાગતું હોય છે. તારાઓને ગ્રહણ ના લાગે. સમજ્યા? અર્થ સમજ્યા? તમારે સૂર્ય થવું છે તો ગ્રહણની હિંમત રાખજો. તમારે ચંદ્ર થવું છે તો તમને ગ્રહણ લાગવાનું જ છે. કારણ કે રાહુ ને કેતુ તૈયાર જ હોય છે. રાહુ ને કેતુ, ગાંધીજી ઉપર ગ્રહણ લાગેલું, સરદાર પટેલ ઉપર લાગેલું, હવે માળ છૂટવાની તૈયારીમાં છે. પાછું મર્યા પછી એ લોકોએ ચાલુ રાખ્યું. મૃત્યુ પછી પણ એ ગ્રહણ લાગેલું. મેં પેલું સરદારનું નામ ના હોવું જોઈએ. અરે જે માણસ ના હોત તો આ દેશની દુર્દશા થઈ ગઈ હોત. પણ એક બીજી વાત યાદ રાખજો, ગ્રહણ જયારે છૂટતું હોય છે પછી ચંદ્ર ને સૂર્ય વધારે ચમકતા હોય છે. રામના ઉપર ગ્રહણ લાગેલું, 14 વર્ષનું લાગેલું. એવી મને એક વિભૂતિ બતાવો જેને ગ્રહણ ના લાગ્યું હોય. એવી એક પેઢી બતાવો, એવી એક ફેક્ટરી બતાવો જેના ઉપર ગ્રહણ ના લાગ્યું હોય. ને ગ્રહણ લાગે છે ત્યારે તો આપણે ઠેકાણે રહીએ છીએ. તમારો ધંધો કાયમ તેજીમાં ચાલ્યા કરે તો તમે કોઈને જીવવાય ના દો. એ તો વળી 6 મહિના તેજી ને 6 મહિના મંદી. એ મંદી આવે એટલે ડાપણ આવી જાય. ખરું ડાપણ જોવું હોય તો મંદીના દિવસોમાં જોવાનું. ત્યારે આ જોવા તો ડાયા ડમરા થઈ ગયા હોય. અને જયારે તેજીના દિવસો હોય ને ત્યારે વાત કરવા તૈયાર ના હોય. ઓળખો છો કે ના કઈ ઓળખા, સારું આવે મંદી આવશે ત્યારે ઓળખશો. તમારી પર્સનાલિટી ઊંચી થાય, તમારું વ્યક્તિત્વ ઊંચું થાય અને તમને ગ્રહણ ના લાગે એ કેવી રીતે બની શકે? કોઈ વાર પંઢરીપુર જજો અને પંઢરીપુરમાં પછી આલંદી જજો. જેમ સૌરાષ્ટ્ર છે ને સંતોની ભૂમિ છે, એમ મહારાષ્ટ્ર પણ સંતોની ભૂમિ છે. અને એનું એક કારણ છે, જે ધરતીમાં પાણી નથી હોતું ત્યાંના માણસોમાં પાણી હોય છે. કુદરત 2 વાત બનાવે છે, કાં તો માણસોમાં પાણી મૂકે કાં તો ધરતીમાં પાણી મૂકે. બહુ એવી થોડી જગ્યા હોય છે કે જ્યાં ધરતી ને માણસ બેયમાં પાણી હોય, એવી તો બહુ થોડી જગ્યા હોય છે. મહારાષ્ટ્ર ડુંગરોનો પ્રદેશ, ભાખર ને ચટણી ને ભાખર, સારું ખાવાનું ના મળે. પણ ગાથાઓ સાંભળવી હોય એકનાથની, તુકારામની, જ્ઞાનેશ્વરની, મુક્તાબાઈની, તો તમે થોડીક મરાઠી આવડતી હોય તો કોઈ વાર બેસજો ને તમને થશે કે આ પરાવાણી ક્યાંથી નીકળી છે. અદભુત પરાવાણી. પછી બાલ ગંગાધર તિલક હોય, સાતવળેકર હોય, એકથી એક પછી ગુજરાતમાં છે, એવું નથી, બધે છે. પણ એક ખાસિયત છે.
તુકારામની જયારે ચડતી થઈ લોકોને પસંદ ન પડી. ઉન્નતિ કદી પણ શત્રુઓ વિનાની હોતી નથી, કદી પણ પ્રગતિ શત્રુ વિનાની હોતી નથી. તમારી પ્રગતિ થાય પછી વ્યાપારમાં, ધંધામાં, કોઈ પણ ક્ષેત્રમાં એટલે થોડાક લોકોના પેટમાં ચૂંક આવવાની ને આવવાની જ. તમે એમને શરબત પીવડાવશો તોય ચૂંક આવવાની છે, કારણ કે એ જોઈ નહીં શકે, એ તમારી પ્રગતિને જોઈ નહીં શકે. એટલે પ્રગતિ માટેના બે ગુણો જરૂરી છે. એક તો પ્રગતિ કરવા માટેની લાયકાત અને એક પ્રગતિના અવરોધકોના સામે ટકી રહેવાની લાયકાત. આ બે લાયકાત. ભારતમાં અવરોધકોના સામે ટકી રહેવાની લાયકાત એ મોટી લાયકાત છે. પરદેશમાં ને ભારતમાં એક બહુ મોટો ડિફરન્સ છે. પરદેશમાં બુશ ચૂંટાયા, બરાબર ચૂંટાયા, બધાએ નેતા માની લીધા એમની પાર્ટી વાળાએ. હવે માત્ર પ્રશ્નો હલ કરવાના. ક્યાં કયા પ્રશ્નો છે? નિકારાગુઆનો છે, ઈરાનનો છે, ફલાણો છે. પ્રશ્નો તરફ જ 100%. ભારતમાં નેતા ચૂંટાયા પછી 70% ધ્યાન પગ ઉપર રાખવું પડે છે. પગ કોણ ખેંચે છે? 30% પ્રશ્નો ઉપર, 30% કાશ્મીર ક્યાં ટાઈમ મળશે તો જોઈશ, ફલાણો પ્રશ્ન, એ તો 30%. તમારા 70% તો તમારા પગ ખેંચનારાઓ ઉપર રાખવા પડે. કારણ કે ભારતમાં અવરોધ વિનાનું જીવન નથી. ત્યાં તમારે દુકાન કરવી છે, કરો, બસ જામી એટલે બરાબર, લીલા લહેર કરો, મર્સિડીઝ ગાડી લાવો, રાજી થાય, પડોશીઓ રાજી થાય. અહીં તો તમે સેકન્ડ હેન્ડ લઈ આવો ને તો એ પડોશીઓ રાત્રે મળીને વિચાર કરે કે હમણાં કાળું નાણું વધી ગયું લાગે છો, અને પછી કશું ના સૂજે તો છેવટે તમારી ગાડીમાં પંચર પાડે, લીટા કરે, કંઈક કરે તો એમને જમ્પ વળે. આપણે અવરોધ વચ્ચે જીવન જીવીએ છીએ એટલે મોટી શક્તિ અવરોધમાં વ્યતીત થઈ જાય છે. તુકારામને બહુ અવરોધો આવ્યા. એક બીજી વાત પણ છે, જેમ તમે વધારે હાથ જોડો એમ અવરોધ કરનાર વધારે અવરોધ કર્યા. એટલે ચાણક્ય એક લખ્યું છે, બહુ સુંદર વાત લખી છે. તમે ફૂલને ન કચરશો. આ ફૂલ તો આંખે અડાડવાની વસ્તુ છે, પણ આટલા બધા હાર મને ના ગમે. ભલે આ લોકોએ ચડાવ્યા. હું એમ માનું છું કે એક માણસને ખીલવવા માટે હજારોને કરમાવવું પડે, હજારોને મુરઝાવવું પડે. એના કરતા એવો કોઈ રસ્તો શોધી કાઢો ને કે જેમાં ખીલનારો ખીલી ઉઠે અને કોઈને કરમાવવું ના પડે. ગાંધીજીએ કાઢેલો એ રસ્તો. ગાંધીજીએ સૂતરની આંટી કાઢેલી. ઘણી વાર જેવું ઘણી જગ્યાએ તો લોકો સૂતરની, પણ હવે એમાં શું થઈ ગયું કે પછી એની એ આંટી અમે મુકતા જઈએ એટલે બીજો આવે એને એની એ પહેરાવાની. કે આચાર છે ને, એ આચાર જયારે રૂઢી બને એટલે એમાંથી ચેતના સમાપ્ત થઈ જાય. જયારે પહેલી વાર એ આંટી પહેરાવાનું થયું ત્યારે એ આચાર હતો, પછી એ રૂઢી થઈ એટલે ચેતના વિનાની થઈ ગઈ. અને એટલા માટે જો આચારને ચેતના વિનાનો ના બનાવવો હોય તો એમાં સતત નવીનતા લાવ્યા કરો, નહીં તો એ રૂઢી થઈ જશે. સંદેશા વાંચન, ફલાણું આ બધું, કારણ કે એક રૂઢી છે એટલે લોકો બગાસા ખાતા હોય છે. આભાર વિધિ, હવે આભાર વિધિમાં લોકો બેસતા જ નથી હોતા કે હવે તમે તમારે જેમ આભાર કરવો એમ કરો, અમારે કઈ સાંભળવો નથી. કારણ કે ચેતના નથી, એમાં જે ચેતના હોવી જોઈએ ચેતના નથી. એટલે હું એમ માનું છું કે એવું ખીલવવાનો રિવાજ ફળી કાઢો જેમાં કોઈને કરમાવું. એક બહેનોની સભામાં ગયેલો, આજ સુધી એક જ જગ્યાએ મને રચનાત્મક સ્વાગત મળ્યું છે, જેને રચનાત્મક કહેવાય. એમણે આવા હાર મૂકવાની જગ્યાએ છાબડીમાં ફળ મૂકેલા, સફરજન, કેળા, ચીકુ, અને ઉપર એક ફૂલ મૂકેલું. મેં કહું આ શું? કે આ તમારા સ્વાગત માટે. આ રચનાત્મક છે, ગાડીમાં બેઠા બેઠા ખાવા કામ આવશે. અહીંથી જયારે વિદાય થઈશું અને ભૂખ લાગી હશે ત્યારે આ તમારી છાબડીનો ઉપયોગ થશે. એટલે તુકારામના બહુ વિરોધીઓ થયા, બહુ દુશ્મનો થયા. અને દુશ્મનો છે ને એ તમારા છિદ્ર ખોડતા હોય છે. એક બીજી વાત યાદ રાખો, જેને દુશ્મન નથી એનું વ્યક્તિત્વ જ નથી. કે આ ભાઈને તો અજાત શત્રુ છે, અને અજાત શત્રુનો અર્થ એના વ્યક્તિત્વનો 000. કે આ ભાઈને તો અજાત શત્રુ છે, અને અજાત શત્રુનો અર્થ એના વ્યક્તિત્વનો 00000. એનું નામ અજાત શત્રુ. જ્યાં તમારી પર્સનાલિટી હશે, જ્યાં તમારો અવાજ હશે, જ્યાં તમારા વિચારો હશે, જ્યાં તમારા આચારો હશે, જ્યાં તમારા સિદ્ધાંતો હશે, ત્યાં થોડાક લોકો તો શત્રુઓ થવાના ને થવાના જ.
એટલું જ નહીં, હું તો એટલે સુધી કહું છું કે જો દાપણ ભર્યું જીવન જીવવું હોય તો થોડાક તો શત્રુઓ માથા ઉપર રહેવા જ જોઈએ. એ શત્રુઓ તમને ડાયા બનાવશે, નહીં તો તમે બેફામ થઈ જશો. હમણાં જોયું નહીં, હમણાં હાર્ડવેઇનનું કામ બહુ ખીલી ઉઠ્યું છે. આ ચૂંટણી ગઈ ને પછી હાડકા બધા ઘણા ખોખરા થઈ ગયા. હાર્ડવેઇનનો ધંધો બહુ ખીલી ઉઠ્યો છે. કેમ કે ડાયા કરવાની જરૂર હતી, એ બધાને ડાયા કરવાની બહુ જરૂર હતી. હવે આ બેઠા છે એ ડાયા રહે તો બરાબર છે, જો એ ડાયા ના રહે પછી એમને ડાયા કરવાના પાછા. કારણ કે નહીં તો જીવન ના ચાલી શકે, નહીં તો જીવનની વ્યવસ્થા ના ચાલી શકે. થોડાક તમારા વિરોધીઓ હોવા જોઈએ. અને તમારા ખમીરનું માપ એ છે કે તમારા માથે કેટલા દુશ્મનો છે અને દુશ્મનો વચ્ચે કેટલા ખીલેલા તમે જીવન જીવી શકો છો. બસ એ જ તમારું ખમીર છે. રાણા પ્રતાપનું વ્યક્તિત્વ છે, શિવાજીનું વ્યક્તિત્વ છે અને માનસિંહનું વ્યક્તિત્વ છે. માનસિંહ ખીલેલો છે પણ પારકા પાણીએ, રાણા પ્રતાપ ખીલેલા છે પણ પોતાના પાણીએ. આટલો મોટો દુશ્મન છે, ઘાસની રોટલી ખાય છે પણ ખીલેલો છે. આજે એનો ફોટો પૂજાય છે. માનસિંહનો ફોટો તો એનો દીકરો નહીં પૂજે, એની પોતાની પ્રજા એને નહીં પૂજે, કારણ કે ઇતિહાસ તો ભૂતકાળનો હોય છે. એટલે થોડાક તો તમારે શત્રુઓ હોવા જ જોઈએ. પણ હવે અહીંથી ઉઠીને પાછા કરવા ના માંડતા, ચાલો આપણે થોડાક બનાવી જ નાખીએ. આદર્શોમાંથી, સિદ્ધાંતોમાંથી, તમારી નિષ્ઠામાંથી, તમારા આચારોમાંથી તમે સમાજ સુધારો કરો ને કોઈ તમારો વિરોધી ના બને એવું બનતું હશે? ગાંધીજીના કેટલા વિરોધી હતા. એક અંતેવાસીએ મને વાત કરી કે હું સાબરમતીમાં ગાંધીજીની સાથે રહેતો, 7 ટોલીઓ ભરીને ટપાલ આવતી, 7 ટોલીઓ ભરીને એટલી ટપાલો આવતી દેશની પરદેશની. એમાંથી 6 ટોલીઓ તો ગાળો જ ભરેલી હોય, એક જ ટોલી કામની હોય. 6 ટોલીઓમાં તો ગાળો જ લખી હોય. ગાળો લખનારા કોણ? સાધુઓ, બ્રાહ્મણો, જૈન વાણિયા, મુસલમાનો, ફલાણા ફલાણા ફલાણા, એક હરિજનો, આંબેડકરવાદીઓ, ફલાણા. એકને એમ લાગે કે આ મારો દુશ્મન છે. જે બધાનો મિત્ર થતો હોય છે એમાં ઘણાને નારાજી રહેતી હોય છે. તમે આ કોટન મંડળીનું કામ કરો છો, કોઈનો વિરોધ થાય છે કે નથી થતો? બધાને રાજી કરી શકાય છે? એવો કોઈ ઉપાય છે કે તમે બધાને રાજી કરી શકો? અને જયારે તમે બધાને રાજી કરી નથી શકતા અને તમને એમ લાગે છે કે હું સાચો છું, ત્યારે હવે તમે પડકારને સહન કરવાની હિંમત રાખો. અને એ હિંમત જ તમને વ્યક્તિત્વ આપશે. એ હિંમતમાંથી જ તમારી પર્સનાલિટી ઊભી થશે. એટલે તુકારામ તો હાથ જોડીને રહેતા બધાને. પણ બન્યું એવું એક વાર, રાતના 2 વાગે એમની આંખ ઉઘડી ગઈ. ઘડિયાળ નહીં, પરોડિયું થઈ ગયું એમ સમજી લીધું. ખંભા ઉપર ધોતિયું, હાથમાં ડોલ ને દોરડું લઈ અને જે પેલી ચંદ્રભાગા છે એ નદીમાં કૂવો ને કૂવા ઉપર નાહવા માટે નીકળ્યા. તો જોયું તો કૂવા ઉપર તો પહેલેથી એક માણસ કોઈ આવી ગયેલું છે. કારણ કે ઘણા લોકો સવારે નાહવા આવે, ભગત સંતો વગેરે. એને એમ થયું મેં મોડું કર્યું, આજ મારે મોડું થઈ ગયું છે. પણ નજીક પહોંચ્યા, જુએ છે તો આ તો કોઈ જુદું જ માણસ છે, એક વિધવા બ્રાહ્મણી છે. એને એના ખોળાની અંદર 1.5 મણ પથરા ભેગા કર્યા છે.